વડોદરાના વાઘોડિયામાં ભાજપના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાના ટ્રસ્ટ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં એક દુષ્કર્મના આરોપીનું સ્વાગત કરવામાં આવ્યું. વિડીયોમાં તમે જે જોઈ રહ્યા છો તે આરોપીનું નામ છે અશોક ગોહિલ. આ એક રેપિસ્ટ છે જેમના પર રેપનો આરોપ છે અને વાઘોડિયામાં તેણે ઘરમાં ઘૂસીને એક મહિલા સાથે દુષ્કર્મ આચર્યું હતું. આટલો ગંભીર ગુનો નોંધાયો હોવા છતાં સ્ટેજ પર બોલાવી ફૂલહાર પહેરાવીને સન્માન કરવામાં આવ્યું હતું. આ અશોક ગોહિલે સિંગર પર પૈસાનો વરસાદ પણ કર્યો હતો. આ વિડીયો સામે આવતા વિરોધ પક્ષ પણ મેદાને આવી ગયો છે. ત્યારે કોંગ્રેસના પ્રવક્તા હેમાંગ રાવલે પણ આ ઘટના બાદ ભાજપ સરકારને આડે લીધી હતી. એક તરફ ગૃહમંત્રી મોટી વાતો કરે છે કે અમે કોઈ ચમરબંધીઓને છોડીશું નહીં, ગુનેગારોનું લિસ્ટ બનાવી રહ્યા છે અને ગુનેગારોના ઉપર બુલડોઝર ચલાવવામાં આવશે, આવી બધી મોટી વાતો કરી રહ્યા છે. બીજી તરફ આકાશ ગોહિલ નામનો એક આરોપી કે જે દુષ્કર્મનો આરોપી છે, બલાત્કારનો આરોપી છે, પરણીતાને ફોન કરીને પૂછ્યું હતું એણે કે તું ઘેર એકલી છે, અને પછી એના ઘેર જઈને દુષ્કર્મ આચર્યું હતું ને એના ઉપર કેસ થયો હતો. પરણીતા કેસ કરવા માટે થઈને 8 કલાક પોલીસ સ્ટેશનમાં બેઠી હતી, છતાં પણ એ બહેનનો કેસ મોડો લેવામાં આવ્યો અને ખૂબ જ દબાણથી લેવામાં આવ્યો. વડોદરાના ધારાસભ્ય સાથે આ સંકળાયેલો વ્યક્તિ ગઈકાલે વડોદરાના ધારાસભ્ય ધર્મેન્દ્રશ્રી દ્વારા જે સમૂહ લગ્નનું આયોજન છે એના આગલી રાત્રે સ્ટેજ ઉપર જઈને એને હારથી એનું સ્વાગત કરવામાં આવે છે, હાર પહેરાવવામાં આવે છે, રૂપિયા ઉડાડતો આ આરોપી જોવામાં આવે છે. જામીન ઉપર છૂટેલો આરોપી એ આ સ્ટેજ ઉપર જઈને રૂપિયા ઉડાડે છે